કેટલા ટાઈમ છે મારી રો 3-4 વર્ષથી? હા 3-4 વર્ષથી એકલા જ રહો છો? હા એટલે કોઈ ન મળે આ પાડો છે તે વળી અત્યારે તો પેન્સિલ ખાલી આવતું છે એની ઉપર જ રહેતું છે ને? સરકારમાંથી નથી આવતી વિધવા સહાય? આવે ને વિધવા સહાય ખાલી 1200 રૂપિયા આવતી છે. 4 દીકરા હતા તમારે? તમે એક જ છો જ. હવે ફાઉન્ડેશન ચાલુ કર્યું રતનમાં ફાઉન્ડેશન ઉમણી વખત ચાલુ કર્યું ને તમારે અહીંયા પૂજારીએ ફોન કર્યો હતો કે અમારે કઈ માડી છે ને તો તમે આવજો. એટલે અમે આવ્યા હતા બપોરે આવ્યા હતા ને તમારી પાસે. બીજી કીટ કે કઈ આવે કે તમારે અત્યારે કઈ આવે બીજું કઈ કાંઈ નથી મળતું? બેન થઈ જાય આવતી બેન થઈ જાય ભાઈ આવતી બેન થઈ જાય હા થોડી થોડી વસ્તુ આવે. કિલો તેલ 500 ગ્રામ ખાંડ અને 100 ગ્રામ ભૂકી એટલી વસ્તુ આપે. ચણાની દાળ આ પાડોની સેવા સારી છે તો એને પૂન મળશે અને તમારે ધીમે ધીમે સહારો એમ. હા પાડો ધર્મ નિભાવે છે. હા હા આ બધી વસ્તુ છે. ખાંડ છે. મરચું છે. હળદર ને મરી મસાલો છે બધો. સાની ભૂકી છે ખાંડ છે. હમણાં ઓછું ને ઓછું હમણાં છે. હા એટલો સામાન છે અને 10 કિલો ઘઉં ને 10 કિલો બાજરો. ટાઈમમાં એટલી વસ્તુ તમને આપી છે અને આ વસ્તુ ખાલી થાય ને એટલે તમે કોન્ટેક્ટ કરજો અમારો, અમે પાછા આપી દઉં. અમે ઉમણી આવતા રતનમાં ફાઉન્ડેશન ચાલુ કર્યું છે. એમાં છે ને નિરાધાર માણસો હોય ને એને કીટ વિતરણ કરીએ છીએ અમે.